નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો બોટાદમાં કડદા કાંડમાં આવ્યો મોટો વળાંક। તો બોટાદમાં કપાસની ખરીદીમાં થતા કડદા વિવાદે રાજકીય રૂપ લીધું છે, જેમાં તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન સુમિત પરમારે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે, જે તેમણે જિલ્લા ભાજપ પ્રમુખને પણ પત્ર લખીને સોંપ્યું છે। તો આ ઘટનાને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે, જેમાં કડદા કાંડના આરોપો તેમજ તપાસની માંગ વધી છે। તો ખેડૂતોના હિતોના નામે આ વિવાદને નવો વળાંક લીધો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના દક્ષિણ ગુજરાત તેમજ અમુક સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી છે। જ્યાં દોસ્તો બેવડી ઋતુની અસર વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી જાહેર કરી છે, જેમાં તાપી, નવસારી, ડાંગ, સુરત, વલસાડ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। તો સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે। તો આ કમોસમી વરસાદથી તૈયાર પાકોને ભારે નુકસાનની ચિંતાઓ છે, તો જેના કારણે ખેડૂતો વધારે સાવચેતી રાખે તેવી અપીલ પણ કરાઈ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ટ્રમ્પનો મોટો દાવો તો કહ્યું કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે। જ્યાં દોસ્તો જે અનુસાર ક્રૂડની ખરીદી મુદ્દે ટ્રમ્પના આ દાવાને ભારતે નકાર્યો છે। તો રશિયા પાસેથી ક્રૂડની ખરીદી અટકાવવાના ટ્રમ્પના દાવા સામે ભારત સરકારે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમારી પ્રાથમિકતા દેશવાસીઓના હિતમાં આ અસ્થિર માર્કેટમાં ભારતીય ગ્રાહકોનું હિત ધ્યાનમાં રાખવાનું છે। તો ભારતની આયાત પોલિસી સંપૂર્ણપણે આ ઉદ્દેશ્ય ઉપર આધારિત છે અને અન્ય કોઈ પણ પરિબળોથી પ્રભાવિત થતી નથી। તો આ પહેલા પણ ટ્રમ્પના ભારત અને પાકિસ્તાન મધ્યસ્થીના દાવાને પણ નકારી કાઢ્યો હતો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। દિવાળી ઉપર ફટાકડા નહીં ફૂટવા દે વરસાદ। જ્યાં દોસ્તો હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળશે। તો ઠંડીની શરૂઆત સાથે જ વરસાદની પણ સંભાવના સેવાઈ રહી છે। તો આજથી લઈને 19 ઓક્ટોબર સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। તો આજથી લઈને 19 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની વધારે શક્યતા છે। તો સાથે જ લઘુત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મેડ ઇન ઇન્ડિયા મિલિટરી પેરાશૂટનું થયું સફળ પરીક્ષણ। જ્યાં દોસ્તો ભારતીય સેનાના જવાનોએ ગઈકાલે DRDO દ્વારા વિકસિત મેડ ઇન ઇન્ડિયા મિલિટરી કોમ્બેટ પેરાશૂટ સિસ્ટમ એટલે કે MCPSનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું। તો ભારતીય વાયુસેનાના 3 જવાનોએ 32,000 ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવીને આ પેરાશૂટ સિસ્ટમ સ્વદેશી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ એટલે કે નેવિગેશન IC થી સજ્જ છે। તો આ પરીક્ષણ પેરાશૂટની સુધારેલી લેન્ડિંગ, કંટ્રોલિંગ તેમજ નેવિગેશનની ક્ષમતા ચકાસવા માટે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ચીને WTOમાં ભારત વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। જ્યાં દોસ્તો ભારતમાં ઇલેક્ટ્રોનિક વાહનો એટલે કે EVને અપાતી ભારત સબસિડી સામે ચીને વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTOમાં ફરિયાદ નોંધાવી છે। તો ચીનનો દાવો છે કે આ સબસિડી ભારતની સ્થાનિક કંપનીઓને ગેરવ્યાજબી ફાયદો પહોંચાડી રહી છે, જેના કારણે ચીની ઇલેક્ટ્રોનિક વાહનો તેમજ તેના ઉત્પાદનોના વેચાણ ઉપર નકારાત્મક અસર પડી રહી છે। તો ભારત ઇલેક્ટ્રોનિક્સ કાર ઉપર વિશ્વના મુખ્ય દેશોમાંથી સૌથી વધારે લગભગ 46% સુધીની સબસિડી પણ આપી રહ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સિરપકાંડ અંગે નવો કાયદો લાવશે કેન્દ્ર સરકાર। જ્યાં દોસ્તો મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં ઝેરી કફની સિરપ એટલે કે કફની બોટલો પીવાથી બાળકોના મોત બાદ ભારે ચકચાર મચી ગયો છે। તો હવે સરકારે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં એક નવો ડ્રગ્સ, મેડિકલ ડિવાઇસીસ તેમજ કોસ્મેટિક્સ એક્ટ રજૂ કરાશે, જે 1940થી અમલમાં રહેલા જૂના ડ્રગ્સ કાયદાને બદલશે। જે નવી કાનૂની ભલામણ અનુસાર દવાઓના બેંચની કડક પરીક્ષા, સીધી કાર્યવાહી માટે CDSCO અને વધારે સત્તાઓ તેમજ લાયસન્સિંગ માટે સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરાશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, દિવાળી પહેલા 96 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું. જ્યાં દોસ્તો દિવાળીના તહેવારો પૂર્વે મહેસાણાના ડિલોસણ નામના ગામે પોલીસે શંકાસ્પદ ઘી બનાવતી મેં સેવાના ફૂડ પ્રોડક્ટ્સ ફેક્ટરી ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે ₹96 લાખનો એટલે કે આશરે 17,000 લીટર ઘીનો જથ્થો ઝડપી પાડ્યો અને ફેક્ટરીને સીલ કરી હતી. જ્યારે સ્થાનિક ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું અને બાદમાં જાણ થતાં ફૂડ અધિકારીઓને સ્થળ ઉપર પહોંચીને 18 જેટલા ઘીના સેમ્પલો લઈને સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તેમજ ફેક્ટરી માલિક સામે પણ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ. જ્યાં દોસ્તો રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. તો ચોમાસાના અંતિમ ચરણોમાં પડેલો વરસાદ બાદ હવે શિયાળાનું પણ વહેલું આગમન થતું જણાઈ રહ્યું છે. તો મોડી રાત્રે તેમજ વહેલી સવારે ગુલાબી ઠંડી પણ અનુભવાઈ રહી છે. તો વર્ષો પહેલા જેમ દિવાળી સમયથી જે ઠંડી શરૂ થતી હતી તે જ માહોલ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. તો શહેરોમાં દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે આશરે 10 ડિગ્રીનો તફાવત જોવા મળતા લોકો ઋતુ પરિવર્તનને સ્પષ્ટપણે અનુભવ કરી રહ્યા છે. તો ઋતુ પરિવર્તનના કારણે રોગચાળો પણ વકરવાની શક્યતા છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીને 1.11 કરોડ પોસ્ટકાર્ડ લખ્યા. જ્યાં દોસ્તો ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તો સહકારી ક્ષેત્રના નાગરિકોએ પીએમ મોદીનો આભાર માટે 1.11 કરોડથી વધારે પોસ્ટકાર્ડ લખ્યા છે, જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડે સૌથી મોટું આભાર લેખન અભિયાન ગણાવ્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં જીએસટી, મેક ઇન ઇન્ડિયા તેમજ જનધન યોજના સહિતના કાર્યો માટે આભાર વ્યક્ત થયો છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, બાબા વ્યાંગાની 2026 માટે ભયંકર આગાહી છે. જ્યાં દોસ્તો પ્રખ્યાત ભવિષ્ય વક્તા બાબા વ્યાંગાની 2026 માટેની આગાહી ચર્ચામાં છે કે દુનિયા કેશ ક્રશ જેવા મહાન આર્થિક સંકટનો સામનો કરશે. તો તેમણે કહ્યું કે ડિજિટલ તેમજ ફિઝિકલ ચલણ પ્રણાલી બંને તૂટશે, જેનાથી ફુગાવો, બેન્કિંગ કટોકટી અને ટેક ઇન્ડસ્ટ્રીમાં ઉથલપાથલ સર્જાશે. તો નિષ્ણાતોએ આ આગાહીને અંધવિશ્વાસ ગણાવી છે, પરંતુ કેટલાક લોકો વૈશ્વિક અસ્થિરતાને પણ આ સંકેત માને છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, પહેલા માનવ અવકાશયાન મિશન ઉપર મોટી અપડેટ. જ્યાં દોસ્તો ઇસરોના અધ્યક્ષ વી નારાયણે જાહેરાત કરી છે કે ભારત 2040 સુધીમાં ભારતીયોને ચંદ્ર ઉપર ઉતારવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય ધરાવે છે. તો આ પહેલા પણ ગગનયાન મિશન 2027માં લોન્ચ થશે. તો પ્રથમ માનવ રહિત પરીક્ષણ ડિસેમ્બર 2025માં થશે. તો જેમાં અર્ધમાનવ રોબોટ વ્યોમમિત્ર સામેલ થશે. તો ઇસરો 2035 સુધીમાં રાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના ઉપર પણ કામ કરી રહ્યું છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, ચીન અને અમેરિકાના તણાવ વચ્ચે ચીને કહ્યું કે લડશો તો અંત સુધી લડીશું. જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પના 100% ટેરિફ લગાડવાના નિર્ણયનો ચીને સખતપણે વિરોધ કર્યો છે. તો ચીનના નાણાં મંત્રાલયે કહ્યું કે જો અમેરિકા લડવા માંગે છે તો અમે પણ અંત સુધી લડીશું. જો આ વાતચીત કરવી હોય તો ધમકીઓ આપવાનું બંધ કરે. તો ટ્રમ્પે ચીનના દુર્લભ ખનિજો ઉપર લાયસન્સિંગના નવા નિયમોને પણ દુશ્મનીભર્યા ગણાવ્યા હતા. તો ચીનનું પણ કહેવું છે કે અમેરિકાએ તેની કંપનીઓ પર પ્રતિબંધો મૂક્યા હોવાથી તેણે વળતો જવાબ આપ્યો છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો થશે ₹7.58 લાખ કરોડનો કારોબાર. જ્યાં દોસ્તો ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળ એટલે કે BUVMના જણાવ્યા અનુસાર ચાલુ તહેવાર તેમજ લગ્નસરાની એટલે કે લગ્નગાળાની સિઝન દરમિયાન દેશમાં અંદાજે ₹7.58 લાખ કરોડનું ટર્નઓવર થવાની શક્યતા છે. તો BUVM પ્રમુખ બાબુલાલ ગુપ્તાએ જણાવ્યું કે વધતી ગ્રાહક માંગ તેમજ સ્થાનિક ઉત્પાદનમાં રસ તેમજ GSTમાં રાહતના કારણે બજાર તેજી પકડી રહ્યું છે. તો આ અનુસાર બજાર સર્વે ઉપર આધારિત છે, જેમાં છૂટક અને જથ્થાબંધ વેપાર બંનેમાં પણ વૃદ્ધિ જોવાય છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વરસાદના કારણે ફટાકડાના ભાવમાં સરેરાશ 10 થી 12% વધારો છે। જી હા દોસ્તો, આ વર્ષે ફટાકડાના ભાવમાં 10 થી 12% વધારો થયો છે, જે 2024ના 15% વધારા પછી 2 વર્ષમાં 25 થી 30% કુલ વધારો દર્શાવ્યો છે। તો તમિલનાડુના શિવકાશીમાં ભારે વરસાદના કારણે ફટાકડાઓનું ઉત્પાદન ઘટ્યું છે અને ખાસ કરીને માર્શલ બોમ્બની પણ અછત જોવા મળી છે। તો કેમિકલ્સ તેમજ આકર્ષક બોક્સ પ્રિન્ટિંગના ભાવ વધવાથી પણ ખર્ચાઓ વધ્યા છે। તો આમ છતાં લોકો દિવાળીની ઉજવણી માટે ઉત્સાહપૂર્વક ફટાકડાઓની ખરીદી કરી રહ્યા છે।